જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। ભાઈ જો તમે અમારી પાછળ જોઈ શકો છો, આપણે માંડવીનો અને બધો ધોરિયો કરી નાખ્યો છે કપાસનો। અને હું આવ્યો છું, આપણે આયા મેળે પૂતા હતા મિત્રો। તો આ શું કહેવાય, માવાના કાગળ ઉપરથી કાઢ્યા છે, ઝાકળ હતો કે નહીં મિત્રો, એટલે મેં કીધું ભેગું કરી દઈ, ફૂંકાવા દઉં ઝાકળ છે ત્યાં સુધીમાં। ને હું લેવા આવ્યો તો પાવડો ક્યાં મેં કહે બે પાવડા હતા, એક જ મિનિટ। હા મળી ગયા પાવડા છે, ત્યાં પડ્યા છે વાણમાં। ને ધોરિયો કરવાનો છે આજ, આપણે ધોરિયો કરી નાખ્યો છે, પાલર પાણી ઉતારી દઈએ ને એમ। ઓ બાપરે, બે ધોરિયા જોવાયા છે ને। બાકી ટ્રેક્ટરથી અત્યારમાં આપણે બધે ફરતે હેઠે માંડવીનો એ બધો કરી નાખ્યો છે। આ કપાસનો ઓલી વાડીએ પણ ઓલા આગે ખેતરે કરી નાખ્યો ને। અહીંયા આપણે થોડોક ખોરવતા જઈને મોટર ચાલુ કરી દી, પાર્લર પાણી ઉતારી દઈએ ને તો થોડુંક વધારે સારું એમ। ટીહાટો થઈને મેં કીધું આજને આજે ધોરિયો થઈ ગયો છે તો આજને આજે શરૂ કરી દઈએ, નકર બે દી પછી દવા છાંટવા નથી ને, કીધું દવા છાંટીને પછી ચાલુ કરીએ। પણ મેં કીધું હાલો નહીં, આજ નૈરા સીધી શરૂ કરી દઈએ એમ। જુઓ આમાં આપણે કાલે હાથી હાંકી નાખ્યું કપાસમાં અને આજ ધોરિયો કરી નાખ્યો ને હવે પાઈ દઈએ આજને આજ, એટલે કાંઈ ઘટે નહીં। જો ધોરિયો કરવાનું શરૂ કરી દઈએ ને, જેમ જેમ ધોરિયો થતો જાય એમ પાણી આગળ પીતું જાય એમ। કપાસ ભાઈ મસ્ત મજાનો થઈ ગયો છે ને, આપણે દવા મગાવી લીધી છે, દવા આવે ત્યાં સુધી ધોરિયો કરી નાખીને પાઈ દઈ તો સુકાઈ જાય, પછી દવા લાગી જાય। ભાઈ જો મિત્રો આપણે કુલ એટલા નાખા કરી નાખે છે ઘડીકની વારમાં, કલાક 15-20 મિનિટમાં। હવે અહીંથી એક ધોરિયાનો નાખો પાડી દઈએ ને પછી કરી દઈએ મોટર શરૂ। આ એટલું પાડવાનું છે ધોરિયાનું નાખું। જો મિત્રો આપણે ઠેલી પણ મેકી દીધી છે અને મોટર પણ શરૂ થઈ જશે હમણાં। એ જોવો તમે કેમ પણ, બાકી વાલ ને ખોલો ને અહીંયા, હાલો જો પાણી જાય છે બહાટીને હમણાં અહીંયા ડાયરેક્ટ પહેલાં હરી આપણે ઠેલી મેકી દી હરકી, પાણું મૂકી દઈએ ને એટલે ન વાંધો। રેડી જો જાય આવ્યું એમ છે। શ્રી ગણેશાય નમો, ગણપત દાદાનું નામ લઈને શરૂ કરી દીધું છે। ઓલું લઈ લેજે કરુણાવાલા ડબલા, આ પાણીને કંઈક કરવું તો અહીંથી ઉપરથી જાય, જો એટલું પાણી ફાસા હાલે। ધોઈડ નાખો નાખી દે, ન કરતા જાવ કોંડીની માથેલી સલકાઈને જાય પહેલું વહેલું તો। એ તો મિત્રો શરૂ જ કરી છે, આયા ફૂટી ગયું હતું, આ પાણી શરૂ છે એમાં ને ભાઈ ગરમીના ફૂલ પલ્લી જશે। પહેલું વહેલું એટલું કામ કર્યું, હમણાં તો કંઈ કામ જ નહીં એવું હાથી ને ભાઈ દવા જેવું જ આવ્યું। આ ધોરિયાને ભારે કામ આવી ગયું છે, પાણી જો જાય આપણું રેડી મસ્ત મજાનું જો જાય। પહેલું વહેલું પાણી જ એટલું કાઢે છે, અહીંથી એટલું જાય, એટલામાં ધ્યાન રાખવું પછી જેવડાની જો કહો ભાઈ આખો સલકાઈ ગયેલો છે ઘડીકની વારમાં, તો કેટલું બધું પાણી ઉતરી ગયું। પહેલું વહેલું પાણી છે કે નહીં એટલું મિત્રો, પહેલું વહેલું પાણી મિત્રો કંઈક આવો એવડો કપા થયો છે, મારી માથોડી ઢગ થઈ ગયો છે ને આપણે પાણી શરૂ કરી દીધું તમને ખબર છે। જો પાણી જોવા જાય પછાડીએ કાંઈ એટલું બધું જાતું નથી ને, ભરાતું ને એ માટેથી, તો વિડીયોમાં બિના રહેજો। તડકો છે ફૂલ, ભાઈદરવીનો તો એવો જ તડકો હોય। જો આમાં પાણી શરૂ છે, જો અહીંયા પૈગું છે, પછાડીએ કેટલું ભરાય કેટલું નીકળ્યું પ્રમાણે જો એ ભાઈ સાહેબ પછાડીએ તો નીકળ્યો છે, હવે પોગી જાય ઘાય નકર ધડો મિત્રો હાલત ટાઈટ થઈ ગઈ છે ફૂલે ફૂલ ને તડકો છે ભાદરવીનો, એટલે ફૂલ તડકો લાગે ને। હમણાં કંઈ કર્યું હોય ને કામકાજ એટલે આપણે આગળ ધોરિયો કરતા જઈએ ને પાછળ પાણી આવેલું આવે ભાઈ, આયા કામકાજ પૂગ્યું છે આપણું ને ધોરિયો થોડોક ભાઈ ઊંડો થઈ ગયો છે એવું લાગે મને, કારણ કે ટ્રેક્ટરનો હોળ હાલે તેમાં કાંઈ રહેવા દે એટલે થોડોક ઊંડો થઈ ગયો છે, મહેનત વધી જાય છે। જો લાઇટ પણ વહી ગઈ છે અત્યારે, પેલું વહેલી સ્ટાર્ટિંગમાં જ જતી રહી। શું કરો તમે કહો ક્યાં પગ્યો છે? ઓ ભાઈ કબૂતરાને બેહવાનું થઈ ગયું છે, જો
નકર તો કબૂતરા બધા ઉપર હોય. ઘણો ખાલી થઈ ગયો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. તો ગાઈઝ વાગી ગયા છે ઓલમોસ્ટ 3 અને આપણે જો અહીંથી માંડી ઓહો ગરમી થઈ ગઈ. અહીંથી માંડી તે ઠેઠ પાણી શરૂ છે ના સુધીના નાકા બધા કરી નાખ્યા. એટલે કાલ થોડીક ઉપાધિની દાદા કરી નાખ્યા છે. ગરમી થાય છે ફૂલ. 3 વાગી જશે બપોર પછીના. ખાઈ પીને પાછો હું આવી ગયો હતો. લાઇટ વચ્ચે ઝટકો મારી ગઈ હતી તમને ખબર છે. પછી તો 1 જ તારી રીતી ને પાણી ભાઈ મિત્રો આપણે અહીંયા ભોગ્યું છે. ઘણે પોગી જશે હો ભાઈ. જો એમને સવારનું શરૂ હોત ને લાઇટ આવી હતી તો અડધું તો પોઈ ગયું હોત. જરૂરથી ત્યાં પોગ્યું છે ને ગરમી થાય છે ભાઈ ફૂલ. અઘોસરમાં ધ્યાન રાખવું પડે. એમ છો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કારણ કે અત્યારે વાગી જશે યા ઓલમોસ્ટ વાગવા આવી ગયો છે ને આપણું પાણી જોવો તમે મિત્રો. સેલના 2 હરિયા બાકી છે જે આ ફૂટી જાય એમ છે. એટલે આપણે અહીંથી જે જાય ને એ જવા દીધું છે ને આમાં એક બીજું હરિયું છે એ ના સેલો હરિયું એક બાકી છે. એટલે આ એક આખો ભાગ પડી જાય. કાલે 10 વાગે શરૂ કર્યું હતું મિત્રો અને આજ સવારમાં 8 વાગ્યામાં લાઇટ આવી પીવાનું શરૂ છે. 12 ને 49 થઈ છે અને લગભગ 1 વાગશે એટલે આ પી જાય બધું. ગરમી બહુ થાય છે આજે. ત્યાં જો વાદળા જોવો તો બાકી ફરતા વાદળા છે ને આગાહી છે 25-26 તારીખની. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો આ પાલર પાણી એકમાં ઉતરી ગયું છે ને ઓલામાં આપણે ધોરિયો કરી નાખ્યો છે. ઓલા ભાગમાં જે છે ને એમાં પણ શરૂ કરવાનું છે. બપોર પછી જમી કાઢવી અને પછી નિરાતે. કાલ તમે વિડીયો એન્ડિંગ નહોતો કર્યો કોઈ કારણોસર એટલે તો બસ કાંઈ નહીં. હવે તો હું આગળ આયા ખર્યું મળી અને સીધો ફરજે આવ્યો જાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ. તો આપણે સેલા હરિયામાં પણ વાળી લીધું છે પાણીને. આપણે હવે જઈએ છીએ ફરજે કારણ કે બપોર થઈ ગયા ને મોટર બેન કરી દી ઘડીક જમી ત્યાં સુધી. ઓકે.